હર મહાદેવ, જય ગિરનારી. વાતો વિરલ વિભૂતિઓના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માં શક્તિના દિવ્ય સ્વરૂપોનો પવિત્ર ઉત્સવ નવરાત્રિમાં આજે આપણે માં ગઢ પાવાની કાલિકાની વાત કરીએ. ઘોર કીધું અટહાસ્ય અને માં દૈત્ય સેના ખડભડી, નીર ઉછળ્યા માં સાગરમાં અને ધરતી બધીએ ધણધણી. પછી કાળ રૂપે કાળકા માં તું ખપર ધારણી, કરતી સદા કલ્યાણ જગના માં તુજ પરમેશ્વરી. માં મહાકાલી સૌ ભક્તોનું કલ્યાણ કરનારી અને દયાળી દેવી છે. આપણા હિન્દુ ધર્મમાં શક્તિપીઠના સ્થાન ખૂબ પાવન તીર્થ માનવામાં આવ્યા છે. સામાન્ય રીતે આપણે 51 શક્તિપીઠ માનીએ છીએ, પરંતુ અલગ અલગ શાસ્ત્રોમાં શક્તિપીઠની અલગ અલગ સંખ્યા બતાવવામાં આવી છે. દેવી ભાગવતમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવ ચરિત્રમાં 51 અને દુર્ગા સપ્તશતીમાં 52 અને અમુક જગ્યાએ 84 શક્તિપીઠનો પણ ઉલ્લેખ છે. આ અનંત શક્તિપીઠો જ બ્રહ્માંડની અસમ રહસ્યમય શક્તિ અને ઉર્જાનો સ્ત્રોત છે, જ્યાં માતાના સ્વરૂપોનું પૂજન અને તપ કરવાનું મહત્વ રહેલું છે. પરંતુ તાંત્રિક તેમજ વૈદિક વિધિઓ માટે પણ શક્તિપીઠોનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું પાવાગઢ પવિત્ર શક્તિપીઠ માનવામાં આવે છે. અહીં માં ભગવતી સતીના અંગમાંથી જમણા હાથની આંગળીઓ આ પર્વત પર પડી, તેથી ત્યાં શક્તિપીઠ સ્થપાઈ. અને પુરાણ કાળમાં હજારો વર્ષ પહેલા અહીં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા અને તેમણે આ પવિત્ર તપોભૂમિ ઉપર તપ કરી, આરાધન કરી અને મહર્ષિનું શ્રેષ્ઠ પદ અહીં સિદ્ધ કર્યું હતું. અને એવું પણ માનવામાં આવે છે કે કાલિકા માતાએ આપેલા નર્વાણ મંત્રના અનુષ્ઠાનથી જ તેમને મહર્ષિનું પદ પ્રાપ્ત થયું અને તેથી તેમને ચિરંજીવી રાખવા પાવાગઢના સૌથી ટોચના ડુંગર પર મહાકાળી માની સ્થાપના મહર્ષિ વિશ્વામિત્રએ કરેલી. અહીં માતાજીનો કોખ અને કાલી યંત્રની પૂજા થાય છે. અહીં છાસિયું, દૂધિયું અને તેલિયું તળાવ પણ આવેલા છે. અને સાક્ષાત જગદંબા શક્તિ સ્વરૂપા મહાકાળી માતાજીના દર્શનાર્થી રોજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ચાંપાનેર રાજ્યની સ્થાપના વનરાજ ચાવડા દ્વારા કરવામાં આવેલી અને તેમણે પોતાના મિત્ર ચાપરાજ વણિકના નામ ઉપરથી ચાંપાનેર નામ રાખેલું. ત્યારબાદ 1300માં ચૌહાણ રાજપૂતોએ ચાંપાનેર પર કબજો કર્યો અને ચાંપાનેર ગુજરાતનો અજેય કિલ્લો. ચાંપાનેરના રાજાઓ ક્યારેય મુસ્લિમ સત્તાધીશો સામે નમતા નથી. જ્યારે ગુજરાતની ગાદી પર અહમદ શાહ આવ્યો ત્યારે તેને ચાંપાનેર જીતવાની ઘણી યોજનાઓ બનાવી, પરંતુ કોઈ કારણોથી તે નિષ્ફળ જ રહેલો. ઈસવીસન 1418માં છેલ્લે તેણે આક્રમણ કરી દીધું. ચાંપાનેરમાં ત્યારે ત્રંબકદાસ ચૌહાણનું રાજ. મોટા આક્રમણ બાદ રાજા ત્રંબકદાસને અહમદ શાહને હરાવવાનું અશક્ય લાગતા તેમણે સંધિનો સ્વીકાર કરી અને ખંડણી આપવાનું શરૂ કર્યું. એ બાદ 1451માં અહમદ શાહનું મૃત્યુ થતા ફતેહ ખાન એટલે કે મહમૂદ બેગડો ગાદીનો વારસ બન્યો. અને આ બાજુ ત્રંબકદાસનો પુત્ર જયસિંહ ચૌહાણ કે જે પાવાપતિ અને પતઈ રાવળ તરીકે પ્રસિદ્ધ છે, તેમની સત્તા ચાંપાનેરમાં ચાલતી. કહેવાય છે કે આ પતઈ રાવળના પિતાજી મહાકાળી માતાના પરમ ભક્ત હતા. માતાજી તેમની સાથે વેણે વાતું કરતા. રોજ સવારે ઉઠી અને તે માતાજીને સુખડી જમાડવા પાવાગઢના ડુંગર પર જતા. અને એવી જ રીતે આ પતઈ રાવળ પણ માતાજીના પરમ ઉપાસક છે. અહર્નિશ માનું રટણ કરે છે, સેવા પૂજા કરે છે. માં આ રાજપાટ બધું તારી દયાથી જ છે. અને માતાજી એમની સાથે કરતે વાતો કરતા. જેમ માં ચામુંડા કાળિયા ભીલની સાથે વાતો ન કરતા હોય એમ. એક દિવસ તેણે માતાજીને અરજ કરી કે માં, ક્યાં સુધી પરતે વાતો કરશો? એકવાર મને પ્રત્યક્ષ દર્શન આપો. માં, મારા મહેલમાં પધારો, કંકુ પગલા પાડો, મને દર્શન આપો.
રાજાએ ખૂબ આજીજી કરી. તેથી માં પ્રસન્ન થઈ અને કહ્યું કે આવીશ ખરી, પણ જોજે હો, ઓળખવામાં ભૂલ ન થાય. રાજનની પ્રાર્થનાથી માતાજી બોલે બંધાણા છે. થોડાક સમયમાં જ નવરાત્રીનો ઉત્સવ આવ્યો અને પતઈ રાવણને 7 પટરાણીઓ છે અને એ દરેક પણ માતાજીની ઉપાસક. અને રાજમહેલમાં નવરાત્રીના ઉત્સવ નિમિત્તે ગરબે ઘૂમે છે. રાજા અટારીમાં ઊભા જોવે છે. અહીં મહાકાળી માતાજી મહેલમાં પગલાં કરવા અને રાજાને પ્રત્યક્ષ દર્શન દેવા ઉતર્યા છે. અને માનું રૂપ તો કેવું હોય! એમાં પાવાતે ગઢથી ઉતરા મહાકાળી રે, માએ વસાવ્યું ચાંપાને પાવાગઢ વાળી રે. માં ચાંપાતે નેરના 4 ચોટા મહાકાળી રે, ત્યાં સોનીડે માંડા પાવાગઢ વાળી રે. માં પાવાતે ગઢથી ઉતરા મહાકાળી રે. માતાજી પણ પટરાણીઓ સાથે ગરબે ઘૂમે છે. માનું અનુપમ સૌંદર્ય નિહાળી અને અહીં રાજાની દ્રષ્ટિ બદલાઈ છે. તેણે મનોમન અયોગ્ય માંગણીઓ કરવાનું નક્કી કર્યું છે. આ બાજુ આ ગરબા પૂરા થતા માતાજી ડુંગર તરફ જવા નીકળ્યા. ત્યારે રાજન તેની પાછળ જાય છે તો માતાજી કહે કે માંગ માંગ પાવાના ધણી, 92 લાખ માળવો, ઘોડાની ઘોડાર્યું, અખૂટ ખજાના, જે જોઈએ એ માંગી લે. પણ રાજા તો તેમના રૂપથી એટલા મોહિત થયા છે એટલે એ બોલ્યા કે હું આપને પટરાણી બનાવવા માંગુ છું. ત્યાં તો આકાશમાં ગગનભેદી અવાજ થયો અને કહ્યું કે રાજન, મેં કીધું હતું કે ઓળખવામાં ભૂલ ન કરતો. હું ગઢ પાવાની કાળકા આજે તને તારા આ ભૂલ બદલ શ્રાપ આપું છું કે જા, તારું પતન થશે. રાજા ખૂબ માફી માંગી છે, પરંતુ માતાજી હવે અંતર્ધ્યાન થયા છે. અને ત્યારથી પતઈ રાવણની માઠી બેઠી છે. અને 1482માં ચાંપાનેર નજીક રસુલાબાદ ખાતે ગુજરાત સલ્તનતનો અધિકારી મલેક સુધા ચાંપાનેર પહોંચ્યો અને તેણે ચાંપાનેરના લોકોને લૂંટ્યા, અનેક અત્યાચારો ગુજાર્યા. અને આ વાતની જાણ જ્યારે પતઈ રાવણને થઈ ત્યારે તેમણે આ પ્રજાને લૂંટવા બદલ આ મલેક સુધાની ધરપકડ કરી અને તેની હત્યા કરી નાખી. અને તેમણે લૂંટેલો બધો માલ ફરીથી ચાંપાનેર લઈ આવ્યો. મોહમ્મદ બેગડાને તેના અધિકારીના મોતની ખબર મળતા તેમણે આક્રમણ કરવાનું નક્કી કર્યું અને તે મોટી સેના સાથે ચાંપાનેર નજીક આવી પહોંચ્યા. 1483માં ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાએ આક્રમણ કર્યું અને ચાંપાનેરનો શાસક પતઈ રાવળ યુદ્ધ કરવા માટે જાય છે. પરંતુ આ લાખોની સેના જોઈ અને પતઈ રાવળ કિલ્લામાં પાછા ફર્યા. અને 1483માં તેમણે ગિયાસુદ્દીન ખિલજીની મદદ માંગી અને આ ખિલજી મદદ કરવા તૈયાર પણ થયા. પરંતુ આ મહમૂદ બેગડાએ રસ્તામાં જ ખિલજીને સમજાવટ કરી અને પાછા મોકલી દીધા કે હિન્દુ રાજાને મદદ ન કરવી જોઈએ. એ બાદ પતઈ રાવળે 80 કિલો સોનું અને ઝવેરાત આપવા માટે પણ મહમૂદ બેગડા સાથે વાટાઘાટ કરી, પરંતુ તે છતાંય તેમણે આક્રમણ શરૂ કર્યું. અને 1484ના રોજ મહમૂદ બેગડો 20 મહિનાની ઘેરાબંધી પછી આ કિલ્લાની દિવાલ તોડી અને ચાંપાનેરમાં પ્રવેશ કર્યો. પતઈ રાવળની સેના ખૂબ ઓછી, તેમ છતાં 700 જેટલા રાજપૂતોએ આ 20,000 થી વધુ સૈનિકોને મોતને ઘાટ ઉતારેલા. રાજા જયસિંહ અને સેનાપતિ ઘાયલ થયેલા અને મહમદ બેગડાએ તેમને પકડી લીધા. આ વાતની જાણ થતા અહીં રાણીઓએ જોહર કર્યું. જ્યારે સુલતાનનું સૈન્ય કિલ્લામાં પહોંચ્યું ત્યારે રાણીઓએ અગ્નિ સ્નાન કરી લીધું અને તેમના 2 પુત્રોને સુરંગ મારફતે સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દીધા હતા.
ધરમસિંહ સેનાપતિ અને જયસિંહ ચૌહાણ એટલે કે પતઈ રાવળને ઇસ્લામ કબૂલ કરવા માટે તેમના પર ખૂબ અત્યાચાર થયેલા. તેમના શરીરના અંગો પણ કાપી નાખેલા અને તેમના માથામાં છેદ કરી આખરે તેમને મારી નાખવામાં આવેલા. તેમ છતાં તેમણે ઇસ્લામ કબૂલવા માટે તૈયાર ન થયા અને અહીં તેમના 2 પુત્રો પૃથ્વીરાજ અને ડુંગરસિંહ નર્મદાના કિનારે નવું સંસ્થાન ઊભું કરે છે અને રાજપીપળા સુધી રાજ્ય વિસ્તાર પણ વધારે છે. ત્યારબાદ પતઈ રાવળના એક પુત્ર પૃથ્વીરાજજીએ છોટાઉદેપુર વસાવ્યું અને ડુંગરસિંહજીએ દેવગઢ બારિયા વસાવ્યું. અને મીરાતે સિકંદરી મુજબ 15મી સદીમાં આ ચાંપાનેર સૌથી મોટું શહેર હતું અને ગુજરાતની રાજધાની હતી અને તેની આજુબાજુમાં ફૂલો ફળના બગીચાઓ માટે તે ખૂબ પ્રસિદ્ધ હતું. અને ચાંપાનેર 50 વર્ષ ગુજરાતની રાજધાની રહ્યું અને ત્યારબાદ 1537ના સમયમાં રાજધાની અમદાવાદ ખસેડાયેલી. મહમદ બેગડાએ આ ગઢ જીતી લીધો, તેથી તેમણે મંદિરના શિખરનો ધ્વંસ કર્યો અને ત્યાં તેમણે સદન શાહની દરગાહ બનાવેલી. અને મુસ્લિમ સલ્તનતો ઇસ્લામના પ્રચાર માટે ઘણી બધી જગ્યાએ દરગાહો બનાવતા. ત્યારબાદ 500 વર્ષ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાવાગઢ મંદિર પર ધ્વજારોહણ કર્યું અને કહેવાય છે કે યુગ બદલાય પરંતુ લોકોની આસ્થાનું પ્રતીક એમ જ રહે. તેવી જ રીતે આ પાવાગઢ હજુ પણ લોકોની આસ્થાનું પ્રતીક બન્યું.